સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। ડીસા તાલુકાના સમો ભાટસણ ચોકડી પર વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત, ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાનની ભીતિ। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સતત વરસાદના કારણે ડીસા તાલુકાના સમો ભાટસણ ચોકડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા રાહદારીઓ તેમજ બાઇક અને નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ભરાવાને કારણે વાહનો ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે, જેના કારણે અકસ્માતની પણ શક્યતા ઊભી થઈ છે। બીજી તરફ પાછળથી ગઢ જતા માર્ગની બાજુમાં આવેલા ખેતરોમાં પણ વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોની ચિંતા વધી છે। તાજેતરમાં વાવણી કરેલા પાકો પાણીમાં ડૂબી જતા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો વરસાદનું જોર યથાવત રહેશે અને પાણીનો યોગ્ય નિકાલ નહીં થાય તો ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। સ્થાનિકોએ માર્ગ પરથી વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે, જેથી વાહન વ્યવહાર સામાન્ય બની શકે અને ખેડૂતોને વધુ નુકસાનથી બચાવી શકાય।